તો બધાને જય મામાદેવ અને મિત્રો સ્વાગત છે રાજુભાઈ કેબલવાળાના એક નવા બ્લોગમાં. હવે અત્યારે અમે નીકળી છે. આજે સવારમાં તો કોઈ કમ્પ્લેનો હતી નહીં, એટલે હવે આ તડકો નીકળ્યો એટલે શું હોય આમાં કે ભાઈ અમારે કામ ઓછું હોય, ચોમાસામાં થોડુંક હેરાન કરે અમને. કાલ જો ઓલો જે વાયર નાખ્યો હતો ને હામી બિલ્ડિંગ દેખાય તો ત્યાંથી એ બિલ્ડિંગમાંથી અમે આ બિલ્ડિંગમાં ટપાડ્યો હતો, એ તમને દેખાડ્યું હતું બરાબર. આજે નવો જો હવે 4-5 કમ્પ્લેનું છે, બતાવી તમને. હાલો તો ધીમે ધીમે લાઈન ઉપર નીકળી. હરેશભાઈ તૈયાર થઈ ગયા હે. ભગત આર્યા, એ ભગત ફટાફટો કૃષ્ણ કુંજમાં જ આવતા હું આવ્યો. અને એ ફાકી બાકી લેવાની છે. તો હાલો ભાઈ, હવે આ ડિલક્સ પાનમાંથી માવા બાવા લઈ લીધા. ડિલક્સ પાન, ચા પાણી બધું, દૂધ નહીં, કંઈ ઘટે જ નહીં. સારી અહીંયા આગળ આપણા ઓલા ભાઈને તમે જોયા હે આગલા વિડીયો, દેખાડો ચારિયા. એ ભાઈ, એ ભાઈ ભાઈ ફાકી બાકી લાવો. એ જે કાયમનો કોટો હોય જલ્દી કરવા લો, અમારે કમ્પ્લેનમાં જવું છે. વારે વાહ, 4 ફાકી દીધી એમ. તો હાલો હવે આપણે ફાકી બાકી લઈ લીધી અને હવે આપણે આપણી ખીમ બાપુની ગાડી લઈ અને હરેશભાઈની ત્યાં ગયા છે. નીકળી હવે મામાદેવને પ્રણામ કરી જાય. મામાદેવ મહારાજ કયો કે મારું કામ પૂરું થઈ જાય. ડી આઠમી મોરા ડી હવે આઠમમાં તૈયારી છે. નીકળી આગળ હાલો. ભગત રોચો મોટો છે, રોચો મોટો છે. હા હવે ચેક કરીએ છીએ. અહીંથી તો ડાયરેક્ટ જ જાય છે વાયર, ડાયરેક્ટ ધાબા ઉપર જ જાય છે. હરેશભાઈ, આ ધાબા ઉપર જવું પડશે. આ જો છે ને પેલું સ્ટ્રક્ચર છે ને બધું ત્યાં. આ કાકાને અહીંથી આવે છે વાયર. હવે આને બોક્સ લગભગ ખરાબ લાગે છે મને. બોક્સ એ અમને શંકા હતી નહીં તો ચેક કરી લીધું. બોક્સ તો બરાબર છે, વાયરમાં કંઈક વાંધો છે. આ વાયર સીધે આમ થઈને આ ધાબે જાય. હવે ત્યાં જાય છે બધા. હાલો ત્યાં જઈને ચેક કરી. તો આપણે ભાઈ ચડ્યા છે ઉપર. હવે જો અહીંયા શું કરે, શું થયું નરેશભાઈ? કટાઈ ગયેલો છે એમ? આ ચોમાસામાં આઠ થાય. જો ઓકે જ હોય, ઉપર ચડવાનો મોકો મળ્યો ને એટલે બધું જોઈ લેવાય. પછી ઘડી ઘડી કોઈ ચડવા નહીં જાય. એ ઘરનું એ વગર હરેશભાઈનું મગજ સારું હાલ્યો. આમ તો ઓલું કોમ્પ્યુટરમાં કરતા હોય એટલે કોમ્પ્યુટર જેવું જ મગજ હાલે છે. ફોન આવી ગયો કોકનો. વારે વાહ, કેવા બે મસ્તીના કામ કરે. જો હરેશભાઈ ને ભગત. ભગતના તડકો નીકળ્યો ને ત્યાં આમ જો ટોપી બોપીને કંઈ કાઢતા, આખા દીમાં ટોપી નથી કાઢી એની. સવારમાં આવ્યો તો સવારે એમનેમ હતું, ટોપી કાઢતા જ નથી. એ આપેલું છે, આઉટનો વાયર આપેલો બનાવી દો ને. એ લોસો છે, ટુકડો કાપો. બીજો ઓલો કોડ વાયર પડ્યો તો એ ક્યાં છે? એ જ નાખી દો ને. ભગતનું મગજ કામ કરતું આજ કેમ બંધ થઈ ગયો? તડકો પડ્યો એટલે ભગત. એ ભગત, આ શું છે? આ
શું છે સાંભળજો ભગત કે છત્રી પણ સેટેલાઇટ ડાયરેક્ટ તમે કીધું એટલે હરેશભાઈ મોનિટર કે સાંભળજો હમણાં શું કહે હે હરેશભાઈ કેટલું બતાવે હે 75 dB આવે. આ કયા કેમાં બતાવે 75 2 માં બતાવે ને 68 9 માં બતાવે. એટલે કેમાંથી આઉટમાંથી. તો આપણે મોનિટરનું કંઈક બોલ્યા ને તો મોનિટર કેટલું બતાવે અમારા ભગતની ચેનલ હમણાં મોનિટર થવાની છે કા ભગત હે કાંઈ ઘટે એમાં કાંઈ ઘટે જ નહીં. વાહ ભગત રાજી થયા રાજી થાય ને હમ મિત્રો આપણે બધા લાઈક કરતા હોય શેર કરતા હોય કોમેન્ટ કરતા હોય અને સબસ્ક્રાઇબ કરતા હોય કેમ મારી ચેનલ ન થાય મોનિટર વાહ વાહ એમાં દયા કોની હોય ઉપરવાળાને વાહ હાલો રિપેરિંગ થઈ ગયું હવે ચેક કરો લે અંદર જઈ કેવું થયું કંઈક આવું મકાન હે મકાન અસલ હે રેડી લ્યો કાંઈ ઘટે નહીં જોયા કરો અરે ભાઈ હવે કઈ જગ્યાએ જવાનું છે હવે પિસ્તાજી 178 જલારામ. જલારામનગરમાં 100 ને 178. ભગત માર ભેગું બે હું કે પછી ના એ છેલ્લે તારા ભેગો અત્યારે હું છું એમનો તારો. એવું છે ના ફેંકવા નથી. હસબટ તમે કઈ બાજુ કે 78 નંબર અહીંયા છે ત્યારે 178 કંઈક આવ્યું છે નવું ભગત આ શું હતું એ બધા ચૂલા સારા કરવા વાળા ગેસના એટલે ચૂલામાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો એ રિપેરિંગ કરવા વાળા ભાઈ બરાબર. તો ન્યા તમે શું કરવા ગયા ભગત રોંગ નંબર લાગી જતો શું જોતું રોંગ નંબર લાગી જતો હું એ જ વિચાર કરું 178 આયા ને બે માટે આમ ક્યાં ગયા મારે તમારું બંધ છે હા હાલો હાલો ચાલુ કરો અહીંયા બાજુ પેલા તા વાયરનું જોઈ લો ને કંઈક કોઈ પેલા મેસેજ તો જોઈ લો. વાયરની અહીંયા બધા પેલા નીચે ભરું ક્યારે એવા આવેલા છે પહેલાં અમારા હરેશભાઈને દેખાડો પછી બધી એની કંઈક વિધિ કરે કા હરેશભાઈ હરેશભાઈ કદાચ ટીવી ચાલુ નીકળ્યું તો શું કર્યું જો ચાલુ જ છે ના હું એટલો લાંબો નથી મળી લાંબા ભગત છે અહીંના ધ્યાન રાખવાનું હોય હું તમને કહી દઉં આ તમે છે ને આમ બંધ રાખી દીધું. હા કયું આ લાલ લાઈટ ના આવવી જોઈએ બોક્સમાં બસ મેં ખાલી તમને સેટઅપ બોક્સ ચાલુ કરતા જ મારી નથી આવડ્યું બીજું કંઈ નહીં આ ખોટો ધક્કો હવે કરો કોઈ મળે નહીં તો શું કરું એક કામ કરો પેટ્રોલના પૈસાનું પછી હવે ચાલો ફટાફટ એ આવે. શું પેટ્રોલ કઈ પેટ્રોલ ખાલી રમત કરી આવું છું પગમાં મને એ તો આ ઘૂંટણિયા દુખે ને એ પહેરવા પડે હાલો હરેશભાઈ આવું કઈ જગ્યાએ હવે 1070. પાર્થમાં પછી શ્રીરામની કમ્પ્લેન છે હો. કઈ એ અમારા ઘરનાની અંગતની છે ત્યાં તમે નહીં આવો શ્રીરામમાં નહીં, 1070 ને પછી કે શ્રીરામમાં નહીં આવું રોંગ નંબર લાગી હા આ ગાડી ઊભી રાખી અને બે ઘરે વયા ગયા હતા 178 અહીંયા હતો દારીઓ હવે બેનો રોંગ નંબર લાગી ગયો હતો હવે જાય છે બસ કમ્પ્લેનમાં કંઈ હોય નહીં આ ઝીણું મોટું હોય ને કોકને ટીવી ચાલુ કરતા ના આવડતું હોય એવીમાં કરતા ના આવડતું હોય બીજું કંઈ ના હોય હાલો હવે પાંચ જાય આગળ ફોન કરો ને ફોન કરવાની જરૂર નહીં, ખાલી ખાલી અમે એ તો ટીવી જોવા જ આવ્યા છીએ હા ટીવી વાળા હી અમે મળીએ ટીવી વાળા હી આ ભગતને ઓળખો નહીં તમે ભગત જોઈ લે ભગત કરતા દાંત કાઢે તો હોના દાંત દેખાય છે અરે યાર જ ભાઈ હાલો જોઈએ અહીંયા હું વાંધો છે માડીને મારી ટીવી ચાલુ કરો હરેશભાઈ પંખો બધું ચાલુ કરી દીધું હું લે અહીંયા જ છે ફોલ્ટ. ચાલો હમ ફોલ્ટ અહીંયા જ છે. હાલો ફોલ્ટ જડી ગયો ભાઈ હરેશભાઈને પહેલા
ઓહો હો આ બધું કાઢી નાખ્યું જોવા. ભગત બનાવવાલો રિંગ કનેક્ટર. ભગત કંઈ ઘટે? એ ભગત પાવર પાસ છે ઓય આવે થોડી પાવર પાસ આવે તો હું ફગત ભગત આજે હવારમાં પાવર પર લાઈનમાં આમ જો તમારો સીન ઉતારવા જેવો હતો. રિંગ જ મારતો ખાલી. રિંગ કરો. ભગત મારીને દેખાતું કરી દેવાનું છે. થઈ જાય. ચા મારી બરાબર ને ટીવીમાં ને આગળ તમને જો તાકા જેવું તમારે કઈ ચેનલ જોવી બોલો. લ્યો ભગતની જીમ છે ભાઈ હરેશભાઈ. હે હવે ફોન શું કરવો આગળ જો. અરે આગળ ચાલુ કરી દે, ફોન કરવાની કઈ જરૂર છે જ નહીં. મોજ કરો. એ આગળ તમને દેખાતું કરી દઈ તો ટીવીમાં. આ જો રિંગ લાગી ગઈ ને ભગત આગળ જો વાયર નાખે ને આમાં ડબલામાં એટલે સીધું ચાલુ. ભગત ચાલુ કરવા ચિત્ર દેખાડો. આ ઝરમરિયા બરમરિયા આગળ બધું ગાયબ. તમે જોવ તો ખરી બધું આગળ ગાયબ કરી નાખે ભગત. આ જો મારી રાજસ્થાનની ચેનલ આવી દૂરદર્શનની આવી ગયું ને જો આવી ગયું. એ ના ના એ તમારા અહીંથી વાંધો હતો મારી, બીજું કઈ નતું. હા એ હવે નહીં થઈ, અહીંથી વાંધો હતો ને થઈ ગયું. ના હવે ના થાય. હાલો રજા લઈ હવે તમારી. હે મારી રજા લઈ હવે એમ કહું રજા લઈ. એ મારી તમે એક સાંભળો ને અમાર ભગત. અરે પણ હવે તેડાવવા નથી એમ કહો. હવે અમી રજા લઈ અમી જાય. ના એ થઈ ગયું. આમ જો આવી તો ગયું બધું. આ સ્ટાર પ્લસ આવી ગઈ, સારી એવી સિરિયલ આવી ગઈ. હા ના પણ એ હવે ના થાય. અહીંથી વાંધો હતો કરી નાખ્યું, રિપેર કરી નાખ્યું બરાબર. ના પણ હવે એક તો મારી સાંભળી મારી સારું. હાલો જય શ્રી કૃષ્ણ મારી. તો ભાઈઓ હવે આપણે પાર્થ સોસાયટીમાંથી નીકળી ગયા અહીં જાય છીએ શ્રીરામનગરમાં. અને ભગત કંઈક અહીંયા ઊભા ઊભા જોઈ છે. જો કેવું આમ મલકાઈ જાય. આય ભગત હા હું જાઉં. રાજુભાઈ હું તો આ વસ્તુ જોઉં છું કે આ દુનિયામાં વેસ્ટેજ લોખંડની કારીગર કેવી કલાથી એમ કેવું પૂતળું બનાવે. આપણે એક એક ટુકડા ભેગા કર્યા છે. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં. બોલો એક નંબર. આ પણ વેસ્ટેજ લોખંડ એક એક ટુકડું કેમ જોઈન્ટ કરી નાખું ટુકડું બનાવી. ઓહો મસ્ત મસ્ત ભગત જોરદાર છે. આના વિશે તમે કંઈ બોલવાનું કંઈ આમ તેમ. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ઇન્ડિયા, હા આ એની કલાકૃતિ છે. વાહ ભાઈ વાહ. ભગત હાલો આપણે શ્રીરામનગરમાં કમ્પ્લેન બાકી છે હજી. હા જઈ આવજે ને. ત્યાં જઈ આવી. હા જઈ આવજે. હરેશભાઈ તો ગયા, હા હા તો જઈ આવજે. ઓફિસેથી ફોન આવ્યો હતો એટલે ત્યાં ગયા હે. હા તો હાલો જઈ આપણે બે આપણું કામ કરી નાખીએ. હાલો આવજે. ભલે ભલે બનાવવાનું બીજું. અહીં તું ક્યાં રમતો તો? ક્યાં મારી દીકરી દેખાડતા ખરી? હા કઈ જગ્યાએ? હા તો અહીંયા હા શ્રીરામનગરમાં આવ્યા હતા કમ્પ્લેનમાં. આ પાછળની આનીકોરની લાઈન આખી એક બંધ છે. બેક કનેક્શનમાં વાયર બાયર તૂટી ગયો છે. એવું ભગત બે આગળ જોઈ લે. આ ઠાણીયું ભેગું થઈ ગયું. આ ઠાણીયું મારું ઓખારી છે, હમણાં આવ્યું હે ઠાણીયું. હે હા બીજું જા બીજો એવો મોટો શિવો. વાહ કદના તો રોહિત શર્માની જેમ નાખે બોલ. રોહિત શર્મા દડો નાખે કે બેટિંગ કરે? એ તો આના જાય ના આના દિયો દડો. હાલો આ વાહ રે વાહ કદનું. એ સાવ તને રમતા અસલ નું આવડે. એ પણ મારા દીકરા બધા લેફ્ટી જ કેમ આપણા ઘરમાં?
આઈમ જમોડી બધા ડાબોડી જ છે. હા એમ હિખાડ. હાલો મારો દીકરો રમો. ડાબોડી થઈ ગયો. એ જાવ તું હાચન ડાબોડી હો. તને કહું હું ગાઈસ વાળું હું કહેતો તો ગાઈસ વાળું. હા પછી હે હાલો આમ કર દે. વાહ લાઈક કરજો એમ કે જો બધાને કીએ. હા શેર કરજો, સરપ્રાઈઝ કરજો. હા ભગત આ તમારી જેમ જ બોલે હો. હે સાંભળ્યું તમે તો ભગત હવે અહીંયા વિડીયોને પૂરો કરી નાખીએ. હવે કામમાં તો આપણે બહુ હે નહીં, એ તો બહાર નીકળી ગયું તો એમનો બરાબર. તમારા મિત્રોને તમારે કંઈ કેવું છે? હવે મારી જગ્યાએ મયુરભાઈના છોકરાએ કહી દીધું છે લાઈક કરજો, સરપ્રાઈઝ કરજો ને થોડુંક કોમેન્ટ કરજો. વાહ એ કોમેન્ટ વાળું નથી બોલ્યો, બાકી બધું બોલી ગયો. ભલે બધાને જય માતાજી કરી જય દો. માતાજી, જય માતાજી.